જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો ગાઈઝ બ્લોગ પાછા સ્ટાર્ટ કરી દીધા છે. તો ઘણા ટાઈમ પહેલાં હું બ્લોગ બનાવતો પણ વચ્ચે કોઈ કારણસર બંધ કરી દીધા હતા, પણ હવે આજથી સ્ટાર્ટ થઈ ગયા છે. અને આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. આજે બધા મસ્ત તૈયાર થઈ ગયા છે નાઈને, અને હવે જવાનું છે શિવજીના મંદિરે દર્શન કરવા માટે. એની પહેલાં નાસ્તો કરી લઈએ ફટાફટ. તો ગાઈઝ નાસ્તો કરવા બેસી ગયા છીએ અને જો મસ્ત અહીંયા નાસ્તો રેડી છે. દાડમના દાણા, વેફર અને પેરું. તો ગાઈઝ રાતે હું જમતો નથી એટલા માટે થોડોક નાસ્તો વધારે કરી લઉં છું. અને જો ઈવાય આવી ગઈ છે નાસ્તો કરવા ગ્રીસમાં, અને મમ્મી બેસી ગયા છે અને ગરમા ગરમ ચા રેડી છે. અને ઈવાને અમારે કેળા બહુ ભાવે. કેમ ઈવા? હા ચાલો, ઈવાને કેળા ભાવે. તને શું આવે? મને દાડમ. ઓકે ચાલો દાડમ. તો મસ્ત નાસ્તો કરી લઈએ અને પછી જાશું આપણે મંદિરે દર્શન માટે. તો ગાઈઝ પહોંચી ગયા છીએ અમારી સોસાયટીના શિવ મંદિરે. અને જો મસ્ત આગળ એવા આવેલી જાય છે. અને આ છે અમારી સોસાયટીનું મંદિર. તો ભાઈ શિવજીના દર્શન થઈ ગયા છે અને ગ્રીસમાં અત્યારે પીપળાને પાણી પાય છે. ઈવા રેડી છે ચપ્પલ પહેરી ઘર જવા માટે. તો ગાઈઝ હવે ઘરે આવી ગયો છું અને હવે ટાઈમ છે દુકાને જવાનો. તો ફટાફટ દુકાન જવા માટે નીકળીએ. તો ભાઈ હવે આપણે પહોંચી ગયા છીએ દુકાને. દુકાનની સાફ સફાઈ કરીએ અને કરીએ આપણું કામ સ્ટાર્ટ. તો ભાઈ આપણે દુકાનેથી નીકળી ગયા છીએ અને રસ્તામાં તમને બતાવું ને તો જો અહીંયા ભાઈ આ તગારા વેચે છે. જો અહીંયા. અને ભાઈ જો તગારાની અહીંયા હાલત જો ભાઈ, આ પાણો માર્યો છે પણ તગારું તૂટતું નથી. તો ભાઈ દેખાડે છે કે કેટલું મજબૂત છે. કેટલું મજબૂત છે ભાઈ તગારું? હા બતાવો જી, જોઈ લ્યો ભાઈ. તો અહીંયા ભાઈ તગારા વેચે છે અને ભાઈ જો આ પથ્થર મારી નહીં બતાવે છે. જો હવે સીધું કરી લ્યો જી. અરે ભાઈ, તો ભાઈ કોઈને તગારું લેવું હોય તો ભેસાણમાં આવી જાજો. તમને અહીંયા મસ્ત ટકાઉ તગારું મળી જાય. તો ભાઈ હું ઘરે પહોંચી ગયો છું અને અહીંયા જો ટીકુ મધ્યાહન ભોજન ખુલી ગયું છે. હાલો ભાઈ, ટીકુ મધ્યાહન ભોજન ખુલી ગયું છે. અને એવા જો તો ચાલો જમવાનું રેડી થઈ ગયું છે. મસ્ત જમી લઈએ પહેલાં. તો ભાઈ જમવાનું રેડી થઈ ગયું છે. જો અહીંયા મસ્ત ડીશ તૈયાર છે. અને આજે બનાવી છે વ્હાઈટ સ્પેશિયલ કઢી, લાપસી, મગનું શાક, સંભારો અને અહીંયા કાકડી. તો અહીંયા ગ્રીસમાં પણ જમવા બેસી ગઈ છે. અને ઈવાનું જો કારસ્તાન, કાકડીના વચ્ચેના બી ખાઈ જાય અને સાઈડનું કાકડી ફેંકી દે. તો મસ્ત બનાવ્યું છે ને આજે જમવાનું. જો એકવાર તમે ખાઈને કયો કઢી કેવી બની છે, લાપસી કેવી. ભૂખ લાગી છે ને હવે? અરે બહુ જમવા જ બેસી જાઓ. લાગી મને છે. લાગી છે. અને ઈવાને જો ખેલ ચાલુ જ હોય. જશે, તો જશે. ક્યાં ચીડી જો આવી મસ્તી ચાલુ જ હોય આખો દિવસ. તો ભાઈ સાંજનો ટાઈમ થઈ ગયો છે અને ઘરે પહોંચી ગયો છું. અને અહીંયા જો શેની તૈયારી ચાલુ છે. તો અહીંયા બને છે ફલાહાર. આ દાડમ બધા ખોલવાના છે. અચ્છા આ બધા? હા. ઓકે. અને અહીંયા શું છે બીજું? આ તો બાજુ અહીંયા છે આ બટેટાની છાલ. કેમ કે અહીંયા બને છે સૂકી ભાજી. મસાલો બિલકુલ રેડી છે અને મમ્મી બનાવે છે. અને એ બાજુ અહીંયા બટેટું ખાય છે. નીકળો હવે. આ જેને સોમવારે મેગી બનાવડે પપ્પા આગળ. ઓકે. કહેશે કે મારે મેગી જ ખાવી છે. કાકાની તો છે. ભાઈ ઈવા સોમવાર રહી હતી પણ અત્યારે ઈવાએ મેગી ખાઈને સોમવાર તોડી નાખ્યો છે. તો જુઓ અત્યારે મેગી લઈને નહીં નો ખાવા માટે જાય છે. તે કેટલી મેગી ખાધી હવે નથી ખાવાની.
દાદાની છે. તો ભાઈ અત્યારે અમે હું ધવલ ને ઈબા ત્રણે ફરાળી ચેવડો લેવા માટે આવ્યા હતા. શું લીધું આપણે બેટા? વેફર. તો ઈવાને નથી ખબર કે ફરાળી ચેવડો શું હોય, તો ઈવા અત્યારે એને ફરાળી ચેવડાને બદલે વેફર કહે છે. તો ભાઈ ગ્રીષ્મા માટે એક ડ્રેસ બનાવ્યો હતો અને બેગમાંથી કાઢી લીધો છે. જો અત્યારે મસ્ત ટ્રાય કરવા માંડીશ. કેવો લાગે? પણ તમે બહુ જ સરસ બનાવ્યો. મને જોઈને એમ થાય કે અત્યારે પહેરી લઉં એટલે હું જોઉં છું જો કે કલર મને સૂટ થાય છે કે નહીં. શું થયું બેટા? શું થયું મારી દીકરી, શું થયું? શું થયું? કોણ ખીજાય? જીતિકા પાપાઈ છે, પાપાઈ બનાવ્યો. ધકોલે. શું કર્યું મારી દીકરીને ધકોલે? શું કીધું મારી દીકરીને? શું લઈ લીધું ધકલ તે? ફૂલ લઈ લીધું. તો ભાઈ ઈવા ધવલને ધકલ કહે છે. જો હાલે હાલે હાલે. ધકલ. શું કર્યું ધકલે? શું કર્યું? ચેવડો લઈ લીધો. ચેવડો લઈ લીધો. કા લઈ લીધો ને ચેવડો. તો ગાઈસ અત્યારે અમે બેસી ગયા છીએ ફલાર કરવા અને જો અત્યારે મસ્ત ડીશમાં તૈયાર છે. દાડમના દાણા, સૂકી ભાજી રેડી થઈ ગઈ છે. અને જો અહીંયા ગ્રીષ્માએ શું બનાવ્યું? શું છે આ? બાલાજી સેવડો છે. હા. દહીંમાં ખાંડ નાખી અને ગરમ દહીં કરી અને એમાં સેવડો નાખીને બનાવ્યો. તો ભાઈ ફલાર કરીને હું પહોંચી ગયો છું રૂમમાં અને અહીંયા રૂમમાં બેસીને શાંતિથી વ્લોગને એડિટ કરીશ, અપલોડ કરીશ અને જોવા માટે રેડી થઈ જશે. તો બ્લોગ જોઈને કહેજો કે કેવો લાગ્યો. સારો લાગે તો લાઈક કરજો, કમેન્ટ કરજો. મળીએ પછીના બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. બાય.